વરસાદનું વાતાવરણ આમ સારું રોમેન્ટિક ને આમ મજા આવે, પણ સવારે ઉઠવાનું મન જ ન થાય. ટાઢોળું થઈ ગયું હોય ને તો હું જોતો હોય તો આમ પાડાની જેમ પડ્યા છે આપણે. હે માં શક્તિ દે ઊભું થવાની, તો હું હાડું ઉઠાતું જ નથી. હવાના પરમાં ટાઢું વાતાવરણ હોય તો એમ થાય કે પડ્યા જ રહ્યા ગોદરા ઉઠીને. પણ હું કામ ધંધે જવું પડશે ને. હાલો ભાઈ પિયુષભાઈ, માથા ખંજવાળતા ઊભા થાય છે આપણે. અરે માતાજી उठाड़ी ले भाई, उपाड़ी ले। मेरे को उपाड़ने का नहीं है, मेरे को खाली बिस्तर में से उठाने का है भगवान। તમે क्या उपाड़ी लेता नहीं हो, जिंदगी बाकी है आखिर। હાલો ઉઠી તો ગયા છે આપણે. ગયો પાછો હોઈ ગયો લે. A few moments later. હવે તો ભાઈ ખરેખર ઉઠવું જ પડશે, કેમ કે હાડું 5 મિનિટ કરીને અડધી કલાક હોવાઈ ગયું એની માને. A few moments later. ઉઠીને આપણે કિચનમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે પેલા ગરમ પાણી કર્યું છે કે આપણે હળદીવાળું પાણી પીવું છે. એટલે ભાઈ હું કફ થઈ ગયો છે. કાલે આઈસ્ક્રીમ ઠૂસી છે ને, 2 કપ આઈસ્ક્રીમ ઠૂસી લીધી હતી વેનીલાની. તો પછી બાપ કફ જ થાય ને, બીજું તો શું થાય. ચાલો ગરમ પાણી તો થઈ ગયું છે, તો આપણે એ સાઈડમાં મૂકી ને આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ. આપણે છપરી સ્ટાઇલમાં, મજૂરમેન સ્ટાઇલમાં, ડોલી ટપરીવાલી કી સ્ટાઇલમાં. યસ, તમે જોઈ શકો છો પિયુષભાઈ અડધી નિંદરમાં હે તો સ્ટાઇલમાં જ દૂધ કાઢશે. ઓહો, આપણી અંદાજ કંઈક અલગ છે. સ્ટાઇલ મેં રહેને કા દૂધ પણ સ્ટાઇલમાં કાઢવાનું હો. તો હું હાલો દૂધની કોથળી ફેંકી દઈએ ને દૂધ ચડાવી દઈએ ગેસ ઉપર. ટીણીન ટીણીન. ચાલો ભાઈ આપણે દૂધ તો ગેસ પર ચડાવી દીધું છે. હવે આવે છે ગરમ પાણી વિથ હલ્દી પીવાનું. તો હાલો આમાં થોડીક હળદર નાખી દઈએ. એની માને ચમચી ખોવાઈ ગઈ, તો હું નવી ચમચી લેવી જોઈએ. હાલો 1 ચમચી ભરી ને હળદર નાખી દઈએ અને મિક્સ કરી ને કટાવી ડાયરેક્ટ પી જાય. તમારે હળદીવાળું ગરમ પાણી પીવું હોય તો તમે તમારા ઘરે બનાવી લેજો હો. યસ. ભાઈ તમે લોકો જોઈ શકો છો આપણે બાંડિયાભાઈની સ્ટાઇલમાં આવી ગયા છે. ગરમ પાણી પી રહ્યા છે. ધીમે ધીમે પાણી પીવાનું, એટલે હું મસ્ત આમ પેટ સાફ થઈ જાય, પ્રેશરે આવી જાય હરખું. યસ. A few moments later. गर्मा गर्म हल्दी वाला पानी पीने के बाद आपका बांडिया भाई वीर से आ चुका है अपनी स्टाइल में ब्रश करते हुए. आप देख सकते हैं टट्टू ब्रश कर रहे हैं. તમે લોકો બ્રશ કરજો બાકી બોખા થઈ જાઓ. A few moments later. હવે તમને એમ લાગતું છે કે બ્રશ કરીને સીધો અહીંયા પહોંચી ગયો? ના ભાઈ ના, હું થોડુંક મોડું થતું હતું. પરેશભાઈનો ફોન આવ્યો હતો કે ગંજીવાળા બાપા આજે આવ્યો નથી. મેં કીધું હાલો આપણે ફટાફટ આગવું પડશે નાહી ધોઈને. તો નાસ્તો કર્યા વગર ભાઈ ગયા આપણે ફેક્ટરી જવા માટે. તમે જોઈ શકો છો હાલત આપણી ભૂખા પેટે. યસ, હાલો ત્યાં જઈને મજૂરી કરી લઈએ અને ગંજીવાળા બાપાને ફોન કરીને ગાળું દઈ દે. ગમે એટલા ભૂખા હોય, ગમે એટલી મજૂરી હોય, પણ જવાનું તો એની માને સ્ટાઇલમાં જો. ચોટલી બોટલી વાળીને, ચશ્મા ચડાવીને, કોલર ઊંચું કરીને, ત્યાં ભલે આપણે ગંજીમાં મજૂરી કરતા હોય પણ ગાડી લઈને જાય એટલે તો આમ માભો પડવો જોઈએ. માભો સ્ટાઇલમાં જવાનું, સ્ટાઇલમાં જ. સહી પકડે હે. A few moments later. ભાઈ આપણે બેબીને લઈને સ્ટાઇલ મારતા ફેક્ટરીએ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ગંજીવાળા બાપા આવી ગયા છે અને પરેશભાઈ પણ કામ કરી રહ્યા છે. ગંજીવાળા બાપા જે થોડાક મોડા આવ્યા છે કેમ કે વરસાદ ચાલુ હતો એટલે. તમે જોઈ શકો છો બહાર પાણી થોડુંક ભરાઈ ગયું છે. એની ગાડી છે ને મારી ગાડી છે. તો હાલો પાણી હોય કે ન હોય મજૂરી કરી લે આપણે. A few hours later. ટીપ ટીપ બરસા પાણી. ટીપ ટીપ ક્યાં જોરદાર વરસાદ પડે. તો હું હાવ આપણે બપોરે જમવા જવાનો ટાઈમ થાય ને તો અહીંયા જ મારે હાલો વરસાદ પડે. તો હું સવારે નાસ્તા વગરને જતા તો અત્યારે હું ભગવાન એમ કહે કે અત્યારે પણ તમે ભૂખા રહ્યો, બપોરે પણ તમારે જમવાનું નહીં. A few hours later.
તમે લોકો જોઈ શકો છો આ બધી આપણી અત્યારની મજૂરી છે. સવારે ગયા હતા ને ત્યારે કપડાં ધોઈને ગયા, સુકાવને ગયા હતા, પણ વરસાદ પડ્યો હતો એટલે અંદર લેવા પડ્યા અને પંખા નીચે સૂકવી દીધા. તો આ હું હાવ મજૂરી એટલી મજૂરી છે કે વાત જ પૂછોમાં. તો આ હું હાવ A few hours later. હાલત જોઈને તમને ખબર પડી જ ગઈ છે. બે આવીને સીધા કપડાં કાઢી જ નાખ્યા અને ખુરશીઓ બેસી ગયા છે. બસ મજૂરીનું લેવલ તમને ખબર પડી ગઈ છે. તો આપણા ઉપર ટેગ લાગી જ ગયો જ ને, પિયુષભાઈ ધ મજૂર મેન. તો હાલો ઘરે આવી ગયા છે, નાહી ધોઈ લે, જમવાનું બનાવી, જમી ખાઈને ઊંધા થઈને હુઈ જાય. कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, बधाने हमारा वीडियो शेयर करो. जय हिंद, जय भारत.